15મી ઓગસ્ટ ઊંચા નીચા કોટડા. તો ઊંચા નીચા કોટડાની અંદર આપણે જવાનું છે કે બંને જગ્યાએ શું શું કાર્યક્રમ છે એમ. તો આપણે અત્યારે તો ઊંચા નીચા કોટડા આવી ગયા છીએ ને અત્યારે કાર્યક્રમનું પણ આયોજન છે અહીંયા. તો ફાઇનલી અત્યારે અમે લોકો આવી ગયા છીએ નીચા કોટડા ને અત્યારે જો નીચા કોટડા આવી ગયા છીએ ને આ છે નીચા કોટડાનો ગેટ ને આજે 15મી ઓગસ્ટ છે. તો અમારે યુગભાઈ કે આપણે જવું છે નીચા કોટડા જોવા, કેમ કે ઊંચા કોટડાની અંદર થોડો ઘણો કાર્યક્રમ રાખેલો છે, બીજું કાંઈ રાખેલું નહોતું. તો આપણે પહેલાંથી નીચા કોટડાની અંદર આવી ગયા છે ને અમારા યુગભાઈએ જો ધ્વજવંદન કરી નાખ્યું. યુગભાઈ લઈને ઉપડ્યા ઝંડો. તો ફાઇનલી અત્યારે જો અત્યારે કાર્યક્રમ શરૂ થઈ ગયો છે ને અત્યારે તો અહીંયા સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે ને જો અહીંયા એક એક પાત્ર કે જે વીરો જવાનો થઈ ગયા છે, જે બધા શહીદ થઈ ગયા છે બધા વીર, એના એક એક પાત્ર લઈને આવશે બધાએ અલગ અલગ બાળકો. તો આપણે નિહાળવાના છે. તો બધાએ વીરો માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાળકોના પ્રિય હતા, તાળી પાડો મારા દીકરાઓ. એ તાજા તરીકે ઓળખાતા સાહેબ અને એ વ્યક્તિ હતા જવાહરલાલ નહેરુ. બાળદિનની ઉજવણી કરીએ છીએ સાહેબ એમની યાદમાં. વાહ ભાઈ વાહ, સુભાષચંદ્ર બોઝ ચલો હિન્દ ચલો દિલ્હી જય હિન્દ નો નારો આપનારા આપણે તો ખાલી બોલી જઈએ જય હિન્દ, પણ જય હિન્દ કોણે કહ્યું? એ સુભાષચંદ્ર બોઝે કહ્યું તું. ઈ પાત્રની ભજવણી કરતા હતા સાહેબ. તું મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा, કારણ કે દેશ માટે શહીદ થવાની જરૂર હતી. દેશ માટે આવા શહીદો થવા તૈયાર હોય એવા લોકોની જરૂર હતી અને એટલા માટે એમ એને સૂત્ર આપેલું. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઊંચા કોટડા અને અત્યારે જો ધ્વજવંદન થઈ રહ્યું છે. તો બધા જય ભારતમાં લખતા રહેજો. તો દેશભક્તિનો પ્રેમ કેવો હોય છે, તો એક દાદા 70 વર્ષના દાદા છે અને એ વક્તવ્ય કરશે. એ દાદાનું વક્તવ્ય તમે લોકો સાંભળજો, એનો પ્રેમ કેવટલો દેશભક્તિ. નાના બાળકોને તો કેટલું શિક્ષણ આગળ લીધું. તો આજે આપણે બધા સાંભળ્યું કે મને એકવાર આ ત્રણ સંસ્થામાં આમંત્રણ મળ્યું ધ્વજ ફરકાવવા માટે. ધ્વજ ફરકાવી 1 જ મિનિટ બોલવાનું હતું. 1 મિનિટ તમારે બોલવાનું છે, કાંઈ વાંધો નહીં. તો ધ્વજ ફરકાવી અને 1 મિનિટ હું બોલ્યો કે શું બોલ્યો છે કે આ ધ્વજ ફરકાવ્યો ને આ એક નહીં, દિલ્હીનો લાલ કિલ્લો, 28 રાજ્યો, 7 કેન્દ્ર શાસિત પ્રદેશો અને 5,75,933 ગામમાં ધ્વજ ફરકાવવા આવ્યા હતા 1990 ગણતરી પ્રમાણે. પણ આ ધ્વજ ફરકાવવા માટે ગાંધી બાપુએ ઘણું મોંઘું મૂળ ચૂકવવું પડ્યું. ધ્વજ ફરકાવવો હતો આપણે બધા સાંભળ્યું. તો કેવો ગાંધી કે જય જય આઝાદી અમે ખડક બીના ઢલ, સાબરમતી કા સંત તુને કર દિયા કમાલ, રઘુપતિ રાઘવ રાજા રામ. તો કેવો ગાંધી નામ મોહનદાસ, પિતા કરમચંદ, માતા પદ્મણીબાઈ, ઈરાની વડવાણિયા, અભિલાષ ઇંગ્લેન્ડ, ડેરેક આફ્રિકા, મિત્ર નેલ્સન મંડેલા, જે માનવ સેવા પદ્મ સેવા, સૂત્રસિંચના પ્રયોગો, જન્મ પોરબંદર 1869, 2 ઓક્ટોબર, મૃત્યુ દિલ્હી, બિરલા ભવન, નાથુરામ ગોડસે નામના માણસે ગોળી મારી દીધી. આખરી શુદ્ધ હરિનામ, અંતિમ સભા 1948, 30મી જાન્યુઆરી 5:57 મિનિટે દેશ છોડવાનો આવ્યો. દેશના બાપુ એટલું પૂછ્યું, બાપુ એક અંતિમ હિસાબ બોલતા જાઓ. દેશનો બાપુ એટલું બોલ્યા હતા, મારી અંતિમ હિસાબ એટલી કે મને તેને ગોળી મારીને 1 4 આગળ શબ્દ જોવાનું જોઈએ, એક પણ કરવો શબ્દ ન કરવો જોઈએ. એટલે રાષ્ટ્રપતિ કહેવાના, બાર રાષ્ટ્રપતિ મળ્યા. પણ એ ગાંધી બાપુને હું તું રામ રામ લાલ જતો જાઉં, પણ માનવ કહે મેં કરું કરતો બીજો કોઈ હાજરા હરી કરે હોય ન નહીં સૌરાવ લીધા પછી સૌને એમ સમજાવે આ દેશમાં કેદી હવે રામ રાજ આવે, આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. અને રામ રાજ જ કહેવાય, આથી વધારે હતું નહીં. પણ રામ રામનું સ્થાપન કર્યા પછી રામે જાણ મારતો મોટા જનતા સુખી થઈ ચૂકી. પણ ગાંધી બાપુ એવું ન કર્યું. અત્યારની ગણતરીઓ આપણા હિન્દુસ્તાનના 28 રાજ્યો છે, એમાં ગરીબમાં ગરીબ ઓડિશા, એમાં ભુવનેશ્વર અને ચંડીગઢ ગામની અંદર એક ઝૂંપડીની અંદર એક બેન બેઠા હતા. આપણે બધા સાંભળ્યું કે એ ઓડિશાની અંદર એ આદિવાસી લોકો એક જ કપડું પહેરતા, બહેનો પણ એક જ હાથલો પહેરતા હતા. ઝૂંપડીની અંદર એક બેન બેઠા હતા, વિશેષ ખીચડા દીધેલા, લેલો હાથલો પહેરેલો. તેથી દેશના બાપુ એટલું બધું બેન બેઠા આ હાથલો બદલાવી નાખવો જોઈએ. ત્યારે દેશની માં જવાબ આપે, બાપુ મારે બીજો બદલાવો હાથલો નથી 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 બાપુ, મારે બીજો બદલાવો હાથલો. ચલો ગાંધી બાપુના આંખમાંથી જડ આહુડા મીઠા પડવા કે મારું ભારત માતા બીજો બદલાવો કપડું નથી અને હું તેમ કપડાં નહીં ભરું છું. તો ધિકાર છે મારા જીવનને અને ધિકાર છે દેશી અંગ્રેજોને કે મારી ભારત માતા 3 કપડાં પહેરતી નહીં થાય ત્યાં સુધી કોઈ 3 કપડાં નહીં પહેરવું.
ઈ ગાંધી બાપુને આપણે કોઈ પણ ફટાની અંદર સાલની અંદર ત્યાં ખાલી પોઝિટિવ કરી છે આ દેશના જે નેતાઓ એને આપણે યાદ કરવા પડે પણ આપણે આ બધા સાંભળ્યો કે તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ પાછા નીચા કોરડાની અંદર. તો નીચા કોરડાની અંદર જો પાછો થોડો ઘણો કાર્યક્રમ બાકી છે, તો થોડો ઘણો કાર્યક્રમ આપણે જોતા આવીએ. કેમ કે ત્યાં ઊંચા કોરડાની અંદર કેમ કે કાર્યક્રમ રાખેલો નહોતો, ખાલી થોડું ઘણું વક્તવ્યના અંતે ને એવું બધું હતું. કેમ કે હમણાં પરીક્ષા ચાલુ છે ને એટલા માટે, કેમ કે બધી ટેસ્ટોના અંતે લેવાતું હોય ને હવે પાછી મેન પરીક્ષા આવતી હોય, તો એ માટે કાર્યક્રમને આ વરસાદના કારણે ડીમ રાખેલું હતું. તો કાંઈ રાખેલું નહોતું કાંઈ વસ્તુ, કાર્યક્રમનું આયોજન જાજુ થોડું ઘણું હતું. ને આપણે આવી ગયા છીએ અત્યારે નીચા કોરડા. તો જુઓ નીચા કોરડા પણ ઘણો ખરો કાર્યક્રમ પૂરો થઈ ગયો ને થોડો ઘણો બાકી છે. તો હવે આપણે થોડો ઘણો નિહાળીએ હવે કેવો કાર્યક્રમ છે અહીંયા. તો જોઈએ હવે થોડું ઘણું. ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. કેમ કે બે જગ્યાએ તો આપણે આવીએ ને એટલે ઘડીક અહીંયા ને ઘડીક અહીંયા ને એટલે કંઈ મજા આવે નહીં. કેમ કે થોડું ઘણું ત્યાં ને થોડું ઘણું અહીંયા, એટલે એકસાથે કાંઈ ભેગું થાય નહીં બધું. જો અત્યારે નાના નાના બાળકો કંઈક દેશભક્તિનું નન્ના મુન્ના રાહીએ એવું કંઈક દેશ પ્રેમ માટે કંઈક નાનકડું એવું ગીત છે ને એવું કંઈક નાટક છે, તો એવું લઈને આવે છે નાના નાના બાળકો. તો આપણે એને નિહાળવાનું છે. કેમ કે અત્યારે આમાં બધે વોઇસ ઓવર કરવો પડે છે, કેમ કે ગીત તો કંઈ ચાલે નહીં, કેમ કે કોપીરાઇટ આવે છે એટલા માટે. તો આપણે બધું આપણાથી અવાજની અંદર બધું ઓલું કરીશું, થોડું ઘણું મૂકશું આપણે જે હાલતું હોય એ પ્રમાણે. તો થોડું ઘણું આમ તેમ બધું કરીશું આપણે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. અને ચાલો હવે જો નાના બાળકો અત્યારે કરે છે ડાન્સ અત્યારે. તો ફાઇનલી અત્યારે નાટક પૂરું થઈ ગયું અને અત્યારે જો નાની નાની બહેનો અત્યારે રાસ એટલે કે ગરબાનું આયોજન છે અત્યારે. તો જો સરસ મજાનો ગરબો ગાય છે અને અત્યારે લે છે. તો આવી રીતનું બધું નાના નાના ભૂલકાઓ માટે પ્રોત્સાહન કરવા માટે અલગ અલગ બધી પ્રવૃત્તિઓનું બધી આયોજન હોય છે. અને અહીંયા બધું ઘણું ખરું જે પહેલાંનું બધું એમ કહેવામાં આવે છે કે બધું જે બાળકો ભણતા હોય તે પહેલા નંબરે પાસ થયો હોય ને પછી એવી રીતનું બધું હોય. તો એ બધી સ્પર્ધા જે બાકી છે, જે બધા ઇનામ વિતરણ ને એવું બધું, તો બધી મળી